અંબાજીમાં પડેલા ભારે વરસાદ બાદ શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। રસ્તાઓ પર પાણી ફરી વળતા નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। અનેક દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને ભારે નુકસાનની ભીતિ ઊભી થઈ। રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ઘણા લોકો પોતાના માથે સામાન ઉપાડી પાણી વચ્ચેથી રસ્તો પાર કરતા જોવા મળ્યા હતા। એક તરફ ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, કારણ કે તેઓ હવે ખેતીની કામગીરી શરૂ કરી શકશે, પરંતુ બીજી તરફ બજારો અને હાઈવે પર સર્જાયેલી હાલતથી જનજીવન મુશ્કેલીમાં મુકાયું છે। તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। યાત્રાધામ અંબાજીમાં કહેવાય છે કે સવાર બાદ આજે એક બાદ વરસાદની ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી થવા મળી રહી છે અને જે રીતે વરસાદ છે એ ધમાકેદાર વરસાદને લઈને સમગ્ર અંબાજી બજારમાં જાણે પાણીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આપણે ચોક્કસપણે બતાવવા માંગીશ કે આપ જે રીતે જોઈ રહ્યા છો પાણીના જે ધોધમાર વરસાદ વરસ્યો છે તેને લઈને જે બજારમાં ધસમસતા પાણી જોવા મળી રહ્યા છે અને આ જે વરસાદ વરસી રહ્યો છે જે વરસાદ છે ખરેખર ચોમાસાના હવે મંડાણ થઈ ચૂક્યા છે અને ખેડૂતોમાં પણ ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને હાલ તબક્કે જે વરસાદ જે છે આ વરસાદ જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક જે ખેડૂતોની જમીન છે એ જમીન પોચી થશે અને વાવેતર લાયક જમીન બનતા ખેડૂતો પણ હવે પોતાનું વાવેતર શરૂ કરે તેવી શક્યતા જોવા મળી રહી છે। જો કે ગરમીમાં પણ લોકોને આંશિક રાહત જોવા મળી છે। અંબાજી હિંમતનગર હાઈવે પર પાણીમાં ગરકાવ થતા સમુદ્ર જેવી સ્થિતિ સર્જાઈ હતી। અનેક નાના મોટા વાહનો જેમાં એસટી બસ પણ સામેલ છે પાણીમાં ફસાઈ ગયા હતા। સ્થાનિક લોકો દ્વારા વાહનોને ધક્કા મારી બહાર કાઢવાની ફરજ પડી હતી। પરિસ્થિતિના કારણે સમગ્ર માર્ગ પર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી। બીજી તરફ હાઈવે પર લોખંડના વીજ પોલના બોર્ડ ખુલ્લા જોવા મળતા લોકોમાં ચિંતા જોવા મળી। ખુલ્લા વીજ જોડાણોના કારણે કરંટ ફેલાવાનો ભય પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। વરસાદનું પાણી ભરાય છે, એમાં દુકાનોમાં પાણી ઘૂસી જાય છે, વાહનોને બહુ તકલીફ પડે છે, આવતા જતા લોકો પણ અહીંયા ફસાઈ જાય છે। થોડોક વરસાદ થયો છે એમાં પણ આખા ગામનું પાણી અહીંયા આવે છે। આ પાણીનો કાયમી નિકાલ થવો જોઈએ। દુકાનોમાં પાણી ઘૂસી જાય છે, આવતા જતા લોકો લાઇટના કરંટનો ભય રહે છે। ઇલેક્ટ્રિક થાંભલા આવેલા છે રોડ ઉપર, આવતા જતા બધા વાહનો બંધ થઈ જાય, બંને બાજુ ટ્રાફિક જામ થઈ જાય છે। પાણીમાં ઘૂસતા ટોટલ વાહન બંધ થઈ જાય છે, દુકાનોમાં પાણી ભરાઈ જાય, અમારી દુકાનો સુધી પાણી ઘૂસી જાય છે અંદર। યાત્રાધામ અંબાજીમાં 2 દિવસથી જે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ કહી શકાય છે કે આજે સવાર બાદ છે એકાએક ભારે ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે અને ચોમાસાની શરૂઆત થઈ હોય તેવું લાગી રહ્યું છે। અને આજે આપણે જ્યાં ઊભા છીએ ત્યાં ઊભા રહેલા ત્યાં વગી રહ્યું છે કે જાણે અંબાજી જે છે એ સમુદ્રમાં ફેરવાય હોય તેવી પરિસ્થિતિ લાગી રહી છે। અનેક વાહન ખોટવાયેલા જોવા મળી રહ્યા છે, એસટી બસ પણ ખોટવાયેલી જોવા મળી રહી છે। નાના મોટા અનેક વાહનો જે છે આ હાઈવે માર્ગ ઉપર ખોટવાયા છે। હાઈવે માર્ગ ઉપર જે રીતે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે જ્યારે અંબાજીમાં સમુદ્રની લહેર આવી હોય તેવી પરિસ્થિતિ હાલ તબક્કે જોવા મળી રહી છે અને જે રસ્તામાં જે છે એ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। હાલ તબક્કે જે વરસાદની જે શરૂઆત થવા પામી છે એ વરસાદની શરૂઆત થતાં જે ખેડૂતોમાં જે છે એ ખુશીનો માહોલ ચોક્કસ પડે છે, પણ ક્યાંક ને ક્યાંક આ જે રોજિંદો પ્રશ્ન છે પાણીનો, હાઈવે ઉપર પાણી ભરાવાનો, કે જેના કારણે આપણે બતાવવા માંગીશ કે આ સાઈડે વાહનોને પણ થોભાવી દેવાયા છે અને વાહનોને પણ કતારો જોવા મળે છે, કારણ કે આ જે પાણી ભરાય છે પાણી એટલું ડેન્જરસમાં પાણી હોય છે અને આ પાણીના કારણે જે છે એ પાણીમાંથી પસાર થવું મુશ્કેલ બનતું હોય છે અને હાલ તબક્કે જે છે એ વાહનો થોભાવી પોલીસ પણ ક્યાંક ને ક્યાંક પોતાની ફરજ બજાવી હોય તેવું લાગી રહ્યું છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી।